બધી દેવી બોલી છે બાપ અને ભલા માણા કદા ગમે વો કરી કોઈ ને અરે ગુ બાપા આ ધર્મ છે ને આના પાસે કરી કોઈ નથી આવતો હો ભાઈ હે બેનો વાતો કરતે નહીં હો અમને હાવ ડિસ્ટર્બ પડે છે આ વસ્તુ છે ને બાપા દસમા દુવાની નાભીનો શબ્દ કઈ કઈ નીકળે ને એમ ઘણી ઘણી નથી નીકળતો આહુડું કઈ આવે હમે શબ્દનું તકરામણ થાય આજ રઘુ બાપે આટલો ટાઈમ આ દેવીની ગાદી ભોગવી અને આ દુનિયાનો પટ છોડી જેની રઘુ બાપો આવતા થાય તેથી મારી નાયકની વાત કરે ભાઈ રઘુ ભૂ હરિયા પણ દીકરા એમણે ભરિયા તેથી એને બાપ મરી જાય ને તો એને શાંતિ ન હોય એને સ્વર્ગની માલિકા સુખ ન હોય ઈ એના આહુડા બોલે છે ભાઈ એની દેવી પાસે આહુડા એના આવે છે કે મારી તું જોઈએ હું આ દુનિયા છોડીને ઉડ્યો જાઉં ને મારી ગોળ ખદખદે ને એવું કરતી ની મળી ઈ વાત છે બાપ વળી તને બહુ પોકાર કર્યા બહુ પોકાર કર્યા મળી બહુ પોકાર કર્યા બાપ તને ખબર છે તને ખબર છે મળી વાંજિયાની જાય સકલા નથી ખાતા મારા બાપ ઠાકોરજી વાંજિયાની જાય સકલા ખાતા નથી તને કેમ હારું તને કેમ લાગે કેમ તને કોણ સમજાવે કોણ તને રાજ કરે બિહારી જો તને આહુડાનો વ્યવહાર કદાચ મળી તારે દેવો હોય તે સેલો એક વ્યવહાર તો દેતી જા બાપ ભલે મારી પાંચનું જાજરું થઈ ગયું અને ગાદી માથેથી એમ કહેવાય કે પગ ઉતાર લીધો પણ સેલો બોલની માલિપા મારી એટલું તો કરતી જા આજે મારી આમ જાઓ તારી બોલી છે ને મારી મંજી બાપાની વસ્તી સમય આવે એક પગે ઊભા રહીએ સમય આવે અને એક પગે ઊભા રહીએ હું કીધી કરી દઉં મળી અમુક મળી એવું હોય ને જ્યાં લાસા લાગતું યા લાગે મારો બાપનો દીકરો છે મારી ગમે એમ તો મારો હો પેઢી મારા બાપનો દીકરો છે ને કદાચ મારા બાપ ભાખુજીની દેવી આવા ટપોરા લે ને તને મારી આ ટપોરા શોભે નહીં હો શોભે નહીં બાપ આ છે ને બાપા તમારું નામ માંગો નથી આવડતું વાઘજીભાઈ પટેલ આ છે ને બાપા જે આ દીકરા 3 વર્ષ પહેલા હું આવેલો હતો હું આ ધર્મ પાસે બહુ રોયો હતો એટલે પૂરું નથી થયું ને એનો ધોખો છે આ છોકરાનો અમારે ફોનમાં એકબીજાનો કોન્ટેક્ટ થતા હોય હું નાનો માણસ છું મને કાંઈ બહુ ગતાગમ છે નહીં હું ગતાગમ વિનાનો માણસ છું પણ અમુક શબ્દનો લાગેલો માણસ છું મારા માટે ગુરુ છે ગુરુવાળો માણસ છે
એટલે મને એવું થાય અંદરથી કે કોઈ પણ સંત કે ભૂવો ભગત જેને મગે ધર્મ બોલતો હોય એ બોલી બીજું બોલે કે આ મારો અંતરનો ધોખો છે. આ ધોખાના હિસાબે હું આ વસ્તુ આ ધર્મ પાસે રજૂઆત કરું છું. ભલે અમે ગમે એટલી પેઢી સેટા થતા પણ અમે એક બાપના દીકરા, અમારું લોહી એક છે. બાકી તો બાપ રામના રાજમાં કેટલાય વિભીષણ થઈને વિયા ગયા ભાઈ, અને કેટલાય રાવણ થઈને. રામ તો રાજ તો રામનું જ રહ્યું, એમાં કોઈનો કાંઈ દેશ મળતો નથી. આવની માથે કેટલાય વયા જાય, કેટલા આવે છે જાય છે, પણ અમુક શબ્દના અધિકાર છે ને, અને જેને બાપ ધર્મ કામ કરી ગયા છે એની જુગો જુગની અંદર કીર્તિ રહી જાય. એટલે મારું કહેવાનું આ ધર્મ ને એવું છે, મારી એક વખત જુગો જુગની આજ ભૂમિ માંથી કીર્તિ તું રાખી દે ને તો બાપા બીજું તો કાંઈ આ ખોરી ભાંગલ ખોરી બેઠું ને એને સપનામાં સુખ મળી જાય થોડું કે હું હવે મરી જાઉં તો વાંધો નથી. હા, એનો રુધિયો રૂવે છે, અને અંદરથી રુધિયો રૂવે છે. આ કોઈને કહી નથી શકતી, કેને કહેવા જાવ. ભારમલ ભટુર દીર ભૂજી વિરુજી સમયની મારી પાસે કહેવાય હામદા દાદા એકલા રહ્યા ભાઈ. 12 વર્ષની ઉંમરની મારી બા દેડીની જગત માથે પારકા ઘરના રોટલા માયગા રોટલા ખાઈ મારો દાદો હામદાસ યા દેવીના ગોખલા હમી નજર માટે મારી દેવી મારું કોઈ નથી બાપ. જગત છોડી મારે સાસુડો થઈ ગયો. બધી પેટ ભરાતો નથી એટલે તારી જગ્યા છોડી ઓલી કુજડી કોઈ હાલતા થઈ જાય છે. પેટ નથી ભરાતું બાપ.
ગુજરી માયનો વડાકડો બોલતી ની બાબો હે તારી જગત માં તારા બસલાને લઈ જઈ કોક સમયે તારા બસલાને યાદ કરજે મળી ગુજરી માયનો વડાકડો મરા બાપા હમરદાસજી
નહીં ભુવાર લઈ લ્યો લેતા આવો ભુવાર